સભ્ય પદ છોડવું કેટલો મોટો ઝટકો કોંગ્રેસને? બિલકુલ એક ખૂબ વરિષ્ઠ નેતા છે, વર્ષોથી ભાજપ સામે લડ્યા છે અને મારો અવાજ આવે છે આપને? આવે છે, બિલકુલ આવે છે, આપ બોલો. બિલકુલ અર્જુનભાઈ એક વરિષ્ઠ નેતા છે કોંગ્રેસ પાર્ટીના અને વર્ષોથી લડ્યા છે ભાજપની સામે, તો 100% એક ચોંકાવનારી વસ્તુ છે. પણ આપણે સૌ જોઈએ છે કે જ્યારે પણ કોંગ્રેસ પાર્ટીની આપણે વાત કરીએ, હજી રાજીનામું આપ્યું નથી, 2 મિનિટ છે જ નેતા અજયભાઈ, એટલે મારી એક જ વાત કહેવું છે કે જ્યારે પણ ના એટલે જ્યારે આધિકારિક ઉપર આવી જાય એટલે આપણે વાત કરીએ. મારું એક જ કહેવું છે કે શા માટે ભાજપની આ જરૂરિયાત છે? એમ કહેવાય છે કે ખૂબ મજબૂત છે, કે એમને કોઈ નેતાઓની જરૂર નથી, 5 લાખ વોટે જીતવાના છે, તો એવી શું જરૂર છે કે જ્યારે પણ કોંગ્રેસની કોઈ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય, આપણે જાણીએ છીએ કે રાહુલ ગાંધીજી આવી રહ્યા છે ગુજરાત, તો એવી મજબૂરી શું છે? શા માટે ભાજપના કાર્યકર્તાઓ કે જે વર્ષોથી ભાજપ માટે મહેનત કરતા આવ્યા છે એમના માથે બહારથી નેતા લાવીને મૂકવામાં આવે છે? મજબૂરી તમારે ભાજપને પૂછવી જોઈએ. તમે એને ગમે તે રણનીતિ કહી શકો, તમે એને સ્ટ્રેટેજી કહી શકો, પણ લાંબા ગાળે પાર્ટીની શું હાલત થશે? ગુજરાતની રાજનીતિમાં કર્યો છે. એવી તો કઈ મજબૂરી છે? જો તમે મજબૂત હો, વિકાસની વાતો કરતા હોય અને વિકાસ થયો હોય, તેની કઈ મજબૂરી ભાજપમાં છે કે જેથી કરીને કોંગ્રેસમાંથી અથવા વિપક્ષમાંથી આવી રીતે નેતાઓ લાવવા પડી રહ્યા છે? જ્યારે ઇન્દિરાજીનું શાસન હતું કોંગ્રેસ વખતે, ત્યારે પણ આખી ને આખી સરકારો કોંગ્રેસમાં લઈ જતા હતા. 356ની કલમનો સૌથી વધારે ઉપયોગ કર્યો હોય તો એ સમયમાં કોંગ્રેસે ઇન્દિરાજીના સમયમાં કર્યો હતો. આજે જે પણ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે કોંગ્રેસના આગેવાનો, એ ત્યાં ખૂબ જ નિરાશ અને દુઃખી મને આવતા હોય છે, કારણ કે ત્યાં એમનો કોઈ ભાવ પૂછતું નથી. અર્જુનભાઈ જેવા જો સિનિયર ચાલુ ધારાસભ્ય અર્જુનભાઈ છે, ભાવ કેમ નથી પૂછતો? તો એનાથી મોટી ચાલુ ધારાસભ્ય છે કઈ કહેવાય? અર્જુનભાઈ જેવા ધારાસભ્યને એવા નેતાને છોડવી પડે કોંગ્રેસ, કારણ કે આજે કોંગ્રેસનું હાઈકમાન્ડ દિશાવિહીન છે. કોંગ્રેસની નેતાગીરીમાં આજે દિશાવિહીનતા આવી છે. જો સંકલનનો અભાવ છે, અર્જુનભાઈ જેવા નેતા સાથે પણ હાઈકમાન્ડનું સંકલન ના હોય, ત્યાં રાહુલ ગાંધી કે એમના સાથે એમનો વાત ના થઈ શકતી હોય, એમના સંકલનના અભાવે આ બધા દુઃખી હોવાના કારણે અને ભારતીય જનતા પાર્ટી આજે જે રીતે કામ કરી રહી છે, આદરણીય વડાપ્રધાન શ્રી અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ જે રીતે દેશને આગળ રહી ગયા છે, જે વિકાસની નીતિ આજે આગળ છે, આ તમામ પગલાઓને ધ્યાનમાં રાખીને આજે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. પણ તમે નેતાઓ જે લઈ રહ્યા છો એ તમારા વિશે ભૂતકાળમાં શું બોલતા હતા એ ધ્યાનમાં છે ખરું તમને? આજે જેને એ વેણો ના ઘનશ્યામભાઈ, જે નેતાઓને તમે પક્ષમાં લઈ રહ્યા છો એ જ નેતાઓ રંગાબિલ્લા વાળું ઉદાહરણ ચોક્કસ શક્તિસિંહ આજે આપ્યું પ્રેસ કોન્ફરન્સમાં કે તમે આવા નેતાઓને લઈ જશો ભાજપમાં? તમારા સાવ વિરોધી રહ્યા છે, બેફામ વાણી વિલાસ તમારા માટે કર્યો છે. ભૂતકાળમાં કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાને પ્રદેશ પ્રમુખ બનાવેલા, જેમને અનેક રીતે લડાઈઓ કરી હતી, એવા લોકોને જો કોંગ્રેસે બનાવ્યા હોય, કોંગ્રેસે એમને મંત્રી બનાવ્યા 5 વર્ષ કેન્દ્રમાં, તો અર્જુનભાઈ જેવો આગેવાન કાર્યકર જો આવતો હોય ભારતીય જનતા પાર્ટીમાં, તો એ ત્યાં કેટલો દુઃખી હશે. અને એવા ઘડાયેલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં આવે તો વધારે સમાજની સેવા થઈ શકશે, કારણ કે જ્યારે કોઈ પણ કાર્યકર કે માણસ રાજકારણમાં આવે ત્યારે એને લોક સેવા અને દેશ સેવા અને દેશ ભાવનાથી આવતો હોય છે. આજે કોંગ્રેસમાં રહીને એનાથી નથી દેશ સેવા થઈ શકે. બિલકુલ રામ મંદિરનો મુદ્દો હોય ના, પણ તમારી વાતો પર ચોક્કસ એવું લાગે કે જેવું કોંગ્રેસ કરતી હતી એવું જ ભાજપ કરે છે, એટલે કોંગ્રેસ ઇઝ ઇક્વલ ટુ ભાજપ એવું જ થવાનું છે ભવિષ્યમાં. આપણે આ વિશે વાત કરતા રહીશું, પણ તે પહેલા સમાચારમાં સમય છે એક બ્રેકનો. અને એવું નથી હોતું કે ભાઈ અર્જુન મોઢવાડી અત્યારે રાજીનામું આપ્યું, શંકર ચૌધરી પોતાનો રાધનપુર અને થરાદનો પ્રવાસ ટૂંકાવીને આવી ગયા.
હકીકત એ છે કે એડવાન્સમાં નક્કી હતું અને રાહુલ ગાંધીની યાત્રાના સ્વાગત પહેલાં આવી રીતના અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપવાનું અને એનાથી રાહુલ ગાંધીને જોરદાર ઝાટકો આપવાનું આખું આયોજન હતું. અને આ માત્ર ગુજરાતમાં થયું છે એવું નથી. રાહુલ ગાંધી બિહારમાં ગયા ત્યારે બિહારમાં નીતિશ કુમારની સરકાર જે છે એનું પતન થયું ને નીતિશ કુમારને ફરી મુખ્યમંત્રી બનાવી દીધા. તમે મને કહો કે જે રામ મંદિર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ચરમસીમા પર હતી અને રામ મંદિરના નામે ભાજપ જે છે એ ચૂંટણીની વૈતરણી પસાર કરવાનું હોય તો 3 દિવસ બાદ જે વ્યક્તિને તમે વિનાશ પુરુષ કહેતા હતા એ એકાએક વિકાસ પુરુષ કઈ રીતના થયો? પલટુરામ જે છે એમાં રામના દર્શન તમને કઈ રીતના થઈ ગયા? એટલે ભારતીય જનતા પાર્ટી હમણાં જે એમના પ્રતિનિધિ બોલતા હતા તો મારો સવાલ યક્ષ પ્રશ્ન એ છે કે તો પછી કોંગ્રેસ અને ભાજપમાં ફરક શું? બિલકુલ ઘનશ્યામભાઈને મેં એ જ બ્રેક પહેલા સવાલ પૂછ્યો હતો કે જો તમે કોંગ્રેસ જેવું જ કરવાના હો. એક વાક્ય મારી વાત પૂરી કરું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવતી હતી ત્યારે એવું કહેતી હતી કે ભાઈ અમારો ચાલ ચરિત્ર અને ચહેરો અલગ છે. તો તમારો આ કયો ચાલ ચરિત્ર અને ચહેરો અલગ છે? અને આ માત્ર ગુજરાતની વાત નથી. તમે મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્યને પણ લીધા. આ મહારાષ્ટ્રમાં તમે અજીત પવાર કે જેને તમે સૌથી કરપ્ટ માણસ કહેતા હતા, નેચરલ કરપ્ટ પાર્ટી કહેતા હતા, જેની સામે તમે ઈડી અને સીબીઆઈ મોકલતા હતા, એને 12 કલાકમાં તમે ક્લીન ચીટ આપીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવી દીધા. અશોક ચવ્હાણ કે જે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મુખ્યમંત્રી હતા એ વ્યક્તિને તમે રાજ્યસભામાં મોકલી દીધા. મિલિંદ દેવરા ના કે જે કોંગ્રેસના ખજાનચીના સુપુત્ર એને તમે પાર્ટીમાં લીધા. એટલે આ બધું છે ને જ્ઞાતિવાદી રાજકારણ, તડ અને જોડનું રાજકારણ છે. તમે અમદાવાદમાં કેમ કોઈને નથી લેતા? વડોદરામાં કેમ નથી લેતા? સુરતમાં નથી લેતા? એનું કારણ કે ત્યાં તમે પાર્ટી જે છે બહુ સ્ટ્રોંગ છે. પોરબંદરમાં તમને બીક છે, તમને ઝાલોદમાં બીક છે, તમને દાહોદમાં બીક છે, તમને પાટણમાં બીક છે. તમે ભરત ડાભીને રિપીટ કરો છો, તમે મનસુખ વસાવાને રિપીટ કરો કે જે પાર્ટીના હાઈકમાન્ડના નેતાઓની સામે ગમે તે પ્રકારના ઉચ્ચારણો કરે છે. એટલે આ કોઈ શિસ્તની વાત છે જ નહીં, માત્ર વિનેબિલિટી ક્રાઇટેરિયા છે ને ચૂંટણી જીતવા માટે ભાજપ જે છે આ તડજોડ કરે છે. ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી પણ આજ પાપ કરી દીધી અને ભાજપ પણ આજ કરી રહ્યું છે. તમે એ જ કરી રહ્યા છો જે કોંગ્રેસ ભૂતકાળમાં કરી ચૂક્યું છે. તો ફરક શું? વિચારધારામાં કે ફરક ક્યાં? જાહેર જીવનમાં રહેલી કોઈ પણ સારી વ્યક્તિ, કોઈ પણ શક્તિશાળી વ્યક્તિ જ્યારે એના પાર્ટીના આગેવાનો અથવા એના પાર્ટીના કામોથી નિરાશ થાય અને એને કોઈને સારા કામો કરવા માટે, દેશ સેવા માટે એને કોઈ પણ પક્ષ નક્કી કરી શકે છે. અને આવા દાખલા તરીકે અમરીશ ડેર હોય, સીજે ચાવડા હોય, અર્જુનભાઈ મોઢવાડિયા હોય, આ બધા જ સક્ષમ આગેવાનો છે અને એમના કામો એનો લાભ મળે જનતાને અને એ પોતાની સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીને સ્વીકારી, ભારતીય જનતા પાર્ટીના વિચારસરણીને સંપૂર્ણપણે સ્વીકાર સાથે જ્યારે આવે છે ત્યારે એને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાની તક આપવામાં આવે. ઉદાહરણ આપ્યા, અમુક સેટિંગ હોય છે, અમુક સેટિંગ હોય છે, અમુક કેસનું સેટિંગ હોય છે, અમુક ફાઇલનું સેટિંગ હોય છે. આ પ્રકારના સેટિંગો ભૂતકાળમાં પણ થયેલા છે અને ઉજાગર થયેલા છે. કોઈ ચોક્કસ લાલચ હશે, લોભ હશે, કોઈ ડીલ હશે. કોઈ ફાઇલનું સેટિંગ નથી. હું કહું સેટિંગ શું છે? અમરીશ ડેર હોય, સીજે ચાવડા હોય, આ કોઈ કે અર્જુનભાઈ હોય, એમની પાસે કોઈ ફાઇલો નથી. પ્રેમ કેવી રીતે આવી જાય? કશું જ નથી. એ ભારતીય જનતા આજે રાહુલ ગાંધી જ્યારે આગેવાનોને અર્જુનભાઈ જેવાને મુલાકાત નહીં આપતા હોય, એના કામનો ઉપયોગ નહીં થતો હોય સારી રીતે, ત્યારે એને કમ અને દુઃખ સાથે એની પક્ષ છોડવો પડ્યો. ઓકે, એક સવાલ એક સવાલ. ઘનશ્યામભાઈ, તમે કહો છો કે પક્ષથી નારાજ હશે, કોંગ્રેસના નેતાઓ નારાજ છે, તો નારાજગી રહેવા દો. તમે શા માટે આવકાર આપો છો? તમારી બી મજબૂરી હશે, તમારે બી ફાયદો લેવો હશે. અહીંયા કોઈ મજબૂરી નથી. તમે એમને કીધું ભાઈ અજયભાઈએ કે તમે 156 સીટો ભારતીય જનતા પાર્ટી જીત્યું છે અને પ્રજાનું સમર્થન છે, ત્યારે કોઈનો ડર નથી કે કોઈ અહીંથી ભારતીય જનતા પાર્ટીમાં આ આવે કે આ આવે તો જ જીતે. ભારતીય જનતા પાર્ટીને આખા દેશની જનતા સમર્થન આપી રહી છે. પણ કોઈ સારો આગેવાન એના પક્ષમાં નારાજ, નિરાશ, દુઃખી થઈને આવતો હોય અને એનો સારી રીતે ઉપયોગ થઈ શકે એવો હોય અને સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી એક સીધો સવાલ. હવે તમે કીધું કે સારો આગેવાન, કોંગ્રેસની વાત કરો કે કોંગ્રેસમાં અત્યારે સારા આગેવાન કોણ છે? નામ સાથે કહો. હું મારે કોંગ્રેસના આગેવાનો તમે જે આવે આવકારો છો, ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો સારી રીતે કામ કરે છે અને એને સમર્થન આપવા આવી રહ્યા છે.
એટલે હજી કોંગ્રેસમાં કોઈ બચ્યા છે ખરા જે ભાજપમાં ભારતીય આવી શકે જનતા એવા હોય, પાર્ટીના જે સારા વિચારો નેતાઓ હોય? સાથે જે વ્યક્તિ આવે, કહું તમને એક મિનિટ, આપણે બ્રેકનો સમય થઈ મને ગયો છે. હવે મારે એમાં વિચારવાનું જ નથી. હા. એમાં જેને લાગતું હશે એમાં જેને લાગતું હશે કે અમે અહીં અમની સમજી ગુંગળામણ ગયો. થાય છે યા ઓકે. નથી કરી આ શકતા. ભાજપ અને એવા લોકો વેલકમ સારા પાર્ટી જે કેમ લોકો બની ગઈ આવશે તો છે, હજુ કેવી પણ કઈ મજબૂરી છે, આપણે આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમાચારમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો. અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું છે રાજીનામું. ટૂંક સમય પહેલા જ સોંપ્યું છે રાજીનામું. ત્યારે કોંગ્રેસમાં સૌથી મોટો એક ફટકો પડી રહ્યો છે. ત્યારે હાલમાં લાગી રહ્યું છે કે અર્જુનભાઈ મોઢવાડિયા મીડિયાને સંબોધવા પણ જઈ રહ્યા છે અને વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ. કિંજલ, શું બધું અપડેટ? જી કિંજલ. આગામી 2 દિવસમાં અર્જુન મોઢવાડિયા સત્તાવાર રીતે કેસરી કલરનો ડ્રેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીમાં દેખો, અર્જુન મોઢવાડિયા કે જેમને આખર રાજીનામું આપી દીધું છે, સ્વાભાવિક છે અત્યારે જે કારણ છે તેને રામ મંદિરનું જ કારણ છે તે સામે મૂકવામાં આવશે, પરંતુ અનેક મુદ્દાઓ ચોક્કસ રહ્યા હશે, કેમ કે એક સિનિયર નેતા રહી ચૂક્યા છે અર્જુન મોઢવાડિયા. આટલા વર્ષોથી તેમણે હંમેશા ભાજપની સામે અનેક સવાલ ઊભા કર્યા. એ મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે પણ, કે આનંદીબેન પટેલ હતા ત્યારે પણ, વિજય રૂપાણી હતા ત્યારે પણ, ભૂપેન્દ્ર પટેલ હતા ત્યારે પણ અર્જુન મોઢવાડિયા કે તેમના જે સૂચનો હતા, સૂચનો ઉપર સરકાર દ્વારા અનેક વખત એક્શન પણ લેવામાં આવ્યું છે. જો કે અર્જુન મોઢવાડિયાએ પોતાના શબ્દોથી ટીકા કરવાની સરકારની ક્યારે બાકી નથી રાખી. કેટલીક જે શાબ્દિક ટિપ્પણીઓ છે તે તેમણે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ કરેલી છે. કેટલીક જે શાબ્દિક ટિપ્પણીઓ છે તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પર પણ કરેલી છે. તો આ તમામની વચ્ચે જ્યારે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી રહ્યા છે તો કોંગ્રેસ માટે તો ખૂબ મોટો ઝટકો છે જ, પરંતુ ભાજપમાં કઈ રીતે તે ભળશે એ ખૂબ મોટો સવાલ છે. કેમ કે તેમણે જે કરિયર હતું, તેમની રાજનીતિના કરિયરના એક લાંબુ ડિકેડ તેમણે કોંગ્રેસ સાથે વિતાવ્યો છે અને તેમાં તેમણે ભાજપની તમામ પોલિસીઓ ઉપર વિરોધ કર્યો છે. તે આખરે નર્મદાની વાત હોય તો પણ, એ આખરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય તો પણ, એ સરદાર ગાંધીની વાત હોય તો પણ, એવો કોઈ મુદ્દો નથી રહ્યો કે જે પોલિસી પર અર્જુન મોઢવાડિયાએ સવાલ ના ઊભા કર્યા હોય. આખરે જે ગીતા માટેનું બિલ આવ્યું હોય તો પણ, અને છેલ્લે પ્રોહિબિશનનું લઈને બિલ આવ્યું હોય તો પણ. તો જ્યારે સમગ્ર સમયમાં આખા ટેન્યુઅરમાં વિરોધ કર્યો છે, ત્યારે વિરોધની માનસિકતા અચાનક વિકાસની માનસિકતા સાથે કેટલી જોડાશે, અને એ વિકાસની માનસિકતાને ભાજપ માટે અત્યારે કમ્પલ્ઝન છે. કેમ કે ભાજપે અત્યારે પોરબંદર લોકસભાની જે બેઠક છે તે બહુમતીથી જીતવાની છે, પરંતુ જ્યારે એક વખત લોકસભાની બેઠકની જે ચૂંટણી છે તે પૂર્ણ થઈ જાય પછી અર્જુન મોઢવાડિયાની ભવિષ્ય શું છે ભાજપની અંદર, તેમના તેવર કેટલા મજબૂત રહેશે, તે તમામ જે મુદ્દાઓ છે તે સવાલ છે. ચોક્કસ જ્યારે અર્જુન મોઢવાડિયા ટૂંક સમયમાં જ મીડિયાને બ્રીફ કરશે ત્યારે તેમના એ જ મુદ્દાઓ રહેશે કે અયોધ્યા મંદિરનો મુદ્દો જેમ અમરીશ ડેરે આગળ મૂક્યો તેમાં આ અયોધ્યા મંદિરનો જ મુદ્દો છે જે અર્જુન મોઢવાડિયા આગળ મૂકી શકે છે. પરંતુ સવાલ અત્યારે અનેક ઊભા થઈ રહ્યા છે કે ભાજપ માટે વિન વિન સિચ્યુએશન છે, પરંતુ અર્જુન મોઢવાડિયા માટે ખરેખર કેટલી વિનિંગ સિચ્યુએશન છે તે અહીંયા ખૂબ મોટો સવાલ છે. ચિરાગ, રામના નામે ચોક્કસ બેડો પાર કરવાની તૈયારીઓ તમામ નેતાઓ કરી રહ્યા છે. કિંજલ, જે રીતે ચોક્કસ અર્જુનભાઈ કહેશે કે રામનું નામ છે, પરંતુ ગણગણાટ ચોક્કસ ત્યાં થતો હશે કે હવે લોકસભા ઇલેક્શનમાં એમની ભૂમિકા ભાજપમાં રહીને શું રહેવાની છે? જી, આપણી સાથે ફોન લાઈન પર બાબુભાઈ બોખેરિયા ઉપસ્થિત છે. ફોન લાઈન બાબુભાઈ, આપનું સ્વાગત ટીવી 9 પર. સૌથી પહેલા તો ભાજપમાં ભળી રહ્યા છે અર્જુન મોઢવાડિયા, કેવી રીતે લઈ રહ્યા છો આપ? મેં તો આ સમય થોડા સમય પહેલા પણ જયારે વાત આવી હતી ને કે અર્જુનભાઈ રાજીનામું આપીને ભાજપમાં ભળે છે, ત્યારે મેં પ્રતિક્રિયા આપી હતી કે અમે એને વેલકમ કરશું. જી, કારણ કે રાજકારણમાં જે છે તમારે કોઈ અંગત વાદા એકબીજા નથી હોતા. અત્યાર સુધી કોંગ્રેસમાં હતા, હવે રાજીનામું આપીને ભાજપ આવશે, તમારા ભાજપના કાર્યકર થશે. બિલકુલ, તમે બધા કાર્યકર તરીકે સાથે રહીને પાર્ટીનું કામ કરશો. પણ ઇલેક્શન જ્યારે આમને સામને તમે હો ત્યારે જે આક્ષેપો તમારા પર થયેલા છે, હા, એને કેવી રીતે લેશો? જો એ તો દરેક વ્યક્તિના પોતાના જે વિચારો હોય છે. મેં ક્યારે કોઈ વ્યક્તિ ઉપર ક્યારે આક્ષેપો નથી. જી, હવે એ જ વ્યક્તિને ભાજપમાં ભેળવી રહ્યા છો તો એમને હા બાબુભાઈ, આ તો સ્ક્રિપ્ટ પ્રમાણે નક્કી જ છે કે ચિરાગ પટેલ, સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા રાજીનામું આપશે, વિધાનસભામાંથી રાજીનામું આપે છે, અને વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાશે લોકસભાની ચૂંટણીની સાથોસાથ એમાં અર્જુનભાઈ પોરબંદરથી ચૂંટણી લડવાના જ છે. તો ક્યાંક ભૂતકાળમાં એવું થયું હતું કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા હતા, અને પછી ભાજપે એમને ટિકિટ પણ આપી અને ચૂંટણી હારી ગયા હતા.
એવું ઇતિહાસનું કંઈક પુનરાવર્તન તો નહીં થાય ને? ના, અહીંયા પોરબંદરમાં અમારે કાંઈ નહીં થયું. અમારે ભાજપનો ઉમેદવાર અહીંયા ચૂંટણી જીતી જશે. પણ એટલા માટે કારણ કે સ્થાનિક લોકોની નારાજગી હોય, સ્થાનિક કાર્યકર્તાઓ સમર્થન ના આપે, કારણ કે આજ દિન સુધી અર્જુનભાઈના જે ઉચ્ચારણો રહ્યા CR પાટીલ સામે, નરેન્દ્રભાઈ સામે અને અમિતભાઈ સામે, એમને ઘણી વખત એમની સામે આક્ષેપો પણ કર્યા છે અને થોડા બિલો ધ બેલ્ટ આક્ષેપો પણ કર્યા છે. એટલે ભાજપનો કાર્યકર્તા જે છે એ આ વસ્તુને સહન કરી લેશે. CR પાટીલને આ બધા તો મોટું માટે હું ના કહી શકું. હું તો જે કંઈ કહું મારા પોતા માટે કહું. હું હંમેશા કામ કરું છું, કોઈ વ્યક્તિને જોઈને નથી કરતો. હું કામ છે ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો અને એના કમળ માટે અમે કામ કરીએ. ઓકે, સિદ્ધાંતો માટે કિંજલ પૂછવા માંગે બાબુભાઈ પ્રશ્ન. કિંજલ પૂછવા આપનો સવાલ. ઓકે બાબુભાઈ, એક મિનિટ. કિંજલ પૂછવા આપનો સવાલ. જી જી ચિરાગ બાબુભાઈએ કીધું કે ભાજપનો જે પણ ઉમેદવાર હશે જીતી જશે. સવાલ એ છે કે હવે આગામી ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર કોણ હશે? બાબુભાઈ બોખેરિયા કે પછી અર્જુન મોઢવાડિયા? બાબુભાઈ અર્જુન મોઢવાડિયાને જીતાડશે જો પાર્ટી મેન્ડેટ આપશે તો? હા, મેં આપને હમણાં જે કીધું કે અમે જે કામ કરીએ છીએ કમળ માટે કરીએ. જી, કમળ લઈને જે કોઈ વ્યક્તિ આવે એનું અમે કામ કરશું દિલ દઈને અને એને ચૂંટણીમાં જીતાડશું. પણ ભયસ્થાન બાબુભાઈ તમારા માટે છે એમ ચોક્કસ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે ભયસ્થાન છે, અર્જુનભાઈ જેવો મોટો માણસ જો ભાજપમાં ભળે પોરબંદરમાં, તો ભયસ્થાન તમારા માટે જ હોય. મારા માટે શેનું ભયસ્થાન હોય? ના, પણ આપને તો અર્જુનભાઈએ ગઈ ચૂંટણીમાં હરાવ્યા હતા અને તમને અભિનંદન આપું કે જો એક આ ચૂંટણી વાળી મેટર એક અલગ મેટર છે. જી, કાર્યકર્તા છે, કાર્યકર્તા હોય છે. તમારે હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે. એ કાર્યકરો કોઈ છે ચૂંટણી લડવા માટે કામ નથી કરતા હોતા. જી, પાર્ટીની વ્યવસ્થાના ભાગરૂપે તમારે જયારે પાર્ટી એમ કહે કે તમને જે કોઈ જવાબદારી સોંપે એને પછી સંગઠનમાં કામગીરી સોંપે, તમને ચૂંટણી લડવા માટે સોંપે કે પછી ખાલી કાર્યકર્તા તરીકે કામ કરવાની સોંપે, એ કાર્યકરે કરવાની હોય. એટલે બાબુભાઈ તમને અર્જુનભાઈ માટે વોટ માંગવાનું કહેશે તો તમે માંગશો? જરૂર, એની સાથે જ આવો. ના બાબુભાઈ, તમે તો અતિશય સજ્જન વ્યક્તિ છો અને તમે તો એવું કરશો જ. પણ ભૂતકાળનો અનુભવ એવું કહે છે, તમને યાદ હોય તો વિજય રૂપાણી અને નીતિનભાઈ પટેલ અનુક્રમે મુખ્યમંત્રીને ડેપ્યુટી CM હતા ત્યારે 6 માંથી 3 બેઠકો જે ભાજપમાં પક્ષપલટુ તરીકે કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા એમને ભાજપના કાર્યકર્તાઓ હરાવી દીધા હતા. તમને તો ખબર છે કે એમાં અલ્પેશ ઠાકોર ને ધવલસિંહ ઝાલાનું ને બધાનું શું થયું હતું. એવું તો ઇતિહાસનું પુનરાવર્તન નહીં થાય ને? અહીંયા પોરબંદર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે ને બધા કમળ માટે જ કામ કરે. કમળ લઈને અર્જુનભાઈ ને પાર્ટીમાં ભરી જશે, ટિકિટ આપશે, કમળ લઈને આવશે, બધા કાર્યકરો છે ખંભે ખંભા મિલાવીને એને જીતાડશે. આપનો આભાર બાબુભાઈ તમામ વાતચીત બદલ. ટૂંકમાં હવે એ પક્ષને જે પણ આદેશ આવશે તે માનવા તૈયાર છે, પરંતુ પોરબંદરમાં સમીકરણ જોવું રહેશે કે કોણ કોને ફાયદો કરાવી શકે છે. આપણે આ જ વિશે વાત કરતા રહીશું, પણ તે પહેલા અમારી વિશેષ શરૂઆતમાં સમય થઈ ગયો છે બધું એક બ્રેકનો.